गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આગળના લેક્ચરમાં આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા કે વારસાના બે પ્રકાર છે, એક પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો। એમાં પ્રાકૃતિક વારસા વિશે આપણે ભણ્યા। તો પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ એટલે કે નજીકના સંબંધોનું પરિણામ એને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક વારસો। પછી આપણે એ પણ મેં તમને સમજાવ્યું હતું કે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે। તો પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, ભૂમિ દ્રશ્યો, નદીઓ, તળાવો, સરોવરો, ઝરણા, ઉચ્ચ પ્રદેશો, ખનિજો, ખડકો, જીવજંતુ, વનસ્પતિ, આ બધાનો સમાવેશ કોની અંદર થાય છે? પ્રાકૃતિક વારસામાં। આપણે આગળ ભણી ગયા, આગળ એ પણ ભણ્યા આપણે કે પ્રાકૃતિક વારસો એ મનુષ્યને આહાર, શુદ્ધ વાયુ, પાણી અને નિવાસ પૂરું પાડે છે। કોણ પૂરું પાડે છે? આ આપણો પ્રાકૃતિક વારસો। આગળ હવે પ્રાકૃતિક વારસામાં કોનો સમાવેશ થાય છે આપણે જોયું। એમાં મહત્વના જે છે અંગો કહી શકાય અથવા તેની અંદર સમાવેશ થતા હોય એના વિશે માહિતી મેળવવાની છે। એમાં પહેલું છે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતો હોય એવું છે, કોણ છે? ભૂમિ દ્રશ્યો। શું છે? ભૂમિ દ્રશ્યો, ખાસ ધ્યાન આપજો। શું છે? ભૂમિ દ્રશ્યો છે। તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું શું થાય છે? સર્જન થાય છે। અલગ અલગ પ્રકારના ભૂમિની અંદર આકારો આવેલા છે। ક્યાંક પર્વતો છે, ક્યાંક સપાટ મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, રણ પ્રદેશો છે। તો આ શું છે? ભૂમિના અલગ અલગ આકારો, અને એ આકારોને કારણે કોનું સર્જન થાય છે? તો આ ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે। કોનું સર્જન થાય છે? ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે। આગળ એક્ઝામ્પલ તરીકે અહીંયા કોનું ઉદાહરણ આપ્યું છે આપણને? તો હિમાલય પર્વત એક શું છે? ભૂમિનો આકાર છે, એટલે એને આપણે શું કહી શકશું? ભૂમિ દ્રશ્ય। શું કહેશું? ભૂમિ દ્રશ્ય કહેવાય છે। ફરી એકવાર ધ્યાન આપજો, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું શું થાય છે? સર્જન થાય છે, નિર્માણ થાય છે। ભૂમિ આકાર અલગ અલગ પ્રકારના, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપણે ભણવાનું છે હિમાલય પર્વત। કયો પર્વત? હિમાલય પર્વત એક ભૂમિનો આકાર છે, એટલે એને ભૂમિ દ્રશ્ય પણ કહી શકાય। તો હિમાલય પર્વત ઉપર અનેક પ્રકારની વનસ્પતિઓ, અનેક પ્રકારના પશુ પક્ષીઓ અને બરફથી છવાયેલો પર્વતીય વિસ્તાર છે। હિમાલય પર્વત તમને ખબર છે બરફથી છવાયેલો છે, અનેક પ્રકારની વનસ્પતિ, ઔષધિઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ તેમજ બરફથી છવાયેલો આપણો હિમાલય પર્વત છે। તેના કારણે બરફથી છવાયેલો હોવાના કારણે હિમાલયમાંથી નીકળતી દરેક નદી બારેમાસ પાણી પૂરું પાડે છે। એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ કે ગંગા અને યમુના નદી, આ નદીઓ એ હિમાલય પર્વતમાંથી નીકળતી હોવાના કારણે બારેમાસ પાણીથી ભરપૂર હોય છે। કઈ નદીઓ? ગંગા અને યમુના નદી ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી। આ ઉપરાંત હિમાલય પર્વતના તરાઈ વિસ્તારમાં, તરાઈના જંગલો, તરાઈના એટલે કે તળેટીના, એના નીચેના વિસ્તારમાં શું આવેલું છે? સરસ મજાના જંગલો પણ આવેલા છે। ક્યાં આગળ? હિમાલય પર્વત। આ ઉપરાંત હિમાલય પર્વત પર કેટલાક આપણા હિન્દુ ધર્મના યાત્રાધામો પણ આવેલા છે। ક્યાં આગળ? હિમાલય પર્વત ઉપર કયા કયા જોવાલાયક અથવા તો આપણા હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા આપણા ભારતના હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામો આવેલા છે। કયા કયા છે? તો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ। આ ઉપરાંત કેટલાક શિખરો પણ આવેલા છે। એમાંનું આપણે અહીંયા જોયું કયું છે? આ નંદા દેવી। કયું શિખર છે? નંદા દેવી શિખર, એ આપણા હિમાલય પર્વત પર આવેલું છે। ફરી એકવાર ધ્યાન આપજો, પ્રાકૃતિક વારસાનું અંગ એમાં પહેલું કયું જોયું આપણે? ભૂમિ દ્રશ્ય। અલગ અલગ
ભૂમિ આકારોને કારણે કોનું નિર્માણ થયું? ભૂમિ દ્રશ્યો. દાખલા તરીકે ઉદાહરણ તરીકે કોને આપણે જોયું? હિમાલય પર્વત. હિમાલય પર્વત એક પ્રકારનો ભૂમિનો આકાર છે. ભૂમિ એટલે કે જમીનનો આકાર છે. હિમાલય પર્વત પર અનેક પશુ પક્ષીઓ, જીવજંતુઓ, વનસ્પતિ અને બરફથી આખો છવાયેલો હિમાલય પર્વત છે. અને એ હિમાલય પર્વતમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહેલી હોય છે, જોવા મળે છે, આપણને ખબર છે. અને હિમાલય પર્વતના તરાઈના વિસ્તારમાં એટલે કે તળેટીના વિસ્તારમાં જંગલો પણ આવેલા છે. હિમાલય પર્વતો ઉપર આપણા ભારતના હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામો કયા કયા આવેલા છે? તો અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો છે. નંદાદેવી જેવું શિખર પણ આવેલું છે. આપણે જોયું ભારતના પ્રાકૃતિક વારસાના અંગ પહેલું ભૂમિ દ્રશ્યો. હવે આગળ છે પ્રાકૃતિક વારસાનું અંગ બીજું કોણ છે? નદીઓ. કોણ છે? નદીઓ. નદીઓ પણ એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? નદીઓ. તો પહેલાંના સમયમાં આપણને ખબર છે કે જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારે માણસની પ્રાઇમરી એટલે કે પ્રાથમિક જરૂરિયાત શું હતી? ખાવું, પીવું અને રહેવું અને ફરવું, આરામ કરવો, આટલી જ એની જરૂરિયાત હતી. તો માણસ ખાવા માટે તો એ ગમે તે ખાઈ લેતો, પણ પાણી પીવું હોય તો એને ક્યાં જવું પડતું હતું? અત્યારની જેમ આપણી જેમ નળની સુવિધા કે ટાંકાની સુવિધા એવું કંઈ પહેલાં હતું નહીં. તો એ ક્યાં રહેતો હશે? નદીના કિનારે. તો ધીરે ધીરે નદીના કિનારે વસવાટ કરવા લાગ્યા. અને એને એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો અત્યારના જેમ હાઈવે કે ટ્રેન માર્ગો કે હવાઈ માર્ગો કંઈ હતું નહીં. તો એ કોનો ઉપયોગ કરતો હશે? નદીનો. કેમ? કારણ કે નદીના કિનારે કિનારે ચાલ્યો જાય તો એ ગમે તે સ્થળે પહોંચી શકતો હતો. એટલા માટે નદીને પહેલાં શું કહેવામાં આવતું હતું? પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. શું પૂરું પાડે છે નદી આપણને? પ્રાકૃતિક માર્ગ. પ્રાકૃતિક માર્ગ એટલે કે કુદરતી માર્ગ પૂરું કોણ પાડે છે આપણને? નદીઓ. કોણ? નદીઓ. કેવી રીતે મેં તમને સમજાવ્યું? વર્તમાન સમયની અંદર આપણે રસ્તા અને રોડ ને બધું થઈ ગયું છે. એ નદીઓનો ખાસ ઉપયોગ પણ જ્યારે માણસની ઉત્પત્તિ થઈ ત્યારે એને રસ્તા અને માર્ગની કંઈ ખબર હતી નહીં. ત્યાં એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો કોનો સહારો લેતો હતો? એ નદીઓનો. નદીના કિનારે કિનારે અથવા તો નદીમાં હોડી લઈને એ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતો હતો. એટલા માટે જ નદી તે સમયે પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી હતી. આગળ આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ ક્યાં થયો? તમને મેં પહેલાં જ કીધું કે માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી જ માણસ ક્યાં રહેવા લાગ્યો હતો? નદીના કિનારે. તો માણસની સંસ્કૃતિનો વિકાસ પણ ક્યાં થયો હશે? નદીના કિનારે. તો આપણી ભારતીય સંસ્કૃતિનો વિકાસ ક્યાં થયો છે? ખાસ ધ્યાન આપજો. કઈ નદી કિનારે થયો છે? તો એક સિંધુ નદી અને બીજી કઈ છે? રાવી નદી. કઈ નદીના કિનારે થયો છે? તો એક સિંધુ નદી અને બીજી છે રાવી નદીના કિનારે આપણા ભારતીય સંસ્કૃતિનું સર્જન થયું છે. કઈ નદી કિનારે? સિંધુ અને રાવી નદીના કિનારે. આ ઉપરાંત આપણને ખબર છે કે આપણા ભારતની અંદર કેટલી નદીઓ છે? સિંધુ, રાવી, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી. આ કેટલી નદીઓ છે? આ દરેક નદી માણસના જીવનને કેવું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવ્યું છે. કેવી રીતે? તો પીવા માટે પાણી જોઈતું હોય ક્યાંથી મળે છે આપણને? નદીમાંથી. ઘર વપરાશ હોય, આ દરેક જગ્યાએ કોનો ઉપયોગ થાય છે? પાણીનો ઉપયોગ થાય છે. સિંચાઈ હોય, ખેતીકામ હોય, ઉદ્યોગો હોય, આ દરેક સ્થળે કોનો ઉપયોગ થવા લાગ્યો? પાણીનો. અને પાણી કોણ આપતું હતું? ક્યાંથી પાણીનો પુરવઠો પૂરો થતો હતો મનુષ્યને આ દરેક વપરાશમાં? તો ક્યાંથી? આ નદીઓમાંથી. અત્યારની વાત નહીં, પહેલાંના સમયની આપણે વાત. માણસ નદી કિનારે રહેતો હતો તો માટીના રમકડા બનાવતો હતો. નદીના કિનારે નદીની જે માટી હોય એ માટીમાંથી રમકડા બનાવતો હતો, વાસણો બનાવતો હતો, મકાનો બનાવતો હતો. અત્યારે પણ તમે ગામડામાં જાઓ તો માટીના મકાનો હોય છે. કોનો ઉપયોગ થતો? એ નદી કિનારાની માટીનો અથવા તો નદીના પાણીનો. તો આમ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવવામાં પ્રાચીન સમયથી જ
નદીઓનો મહત્વનો ફાળો રહેલો છે. કોનો ફાળો રહેલો છે? આ નદીઓનો. કોના જીવનને સમૃદ્ધ બનાવવા માટે? ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવવા માટે. હવે તમે વાત કરો, કોઈ પણ સ્થળે નદી હોય, હવે નદીએ તમે સાંજે જાઓ અને સવારે જતા હોય તો એનું સૌંદર્ય કંઈક અલગ જ હોય છે. સૂર્યના કિરણો પડતા હોય ત્રાંસા અને એ નદીના પાણીમાં પડતા હોય અને એના પ્રકાશનું પરાવર્તન થઈ આપણી આંખમાં પડે એટલે એ દ્રશ્ય એટલું આહલાદક હોય. અને એવા સમયે કોઈ કવિ ત્યાં બેઠો હોય તો શું કરી નાખે છે? પોતાની અંદર રહેલી કલા સૂઝ આવડતના કારણે શું રચી નાખે છે? કવિતા રચી નાખે છે. તો આવી રીતે ભારતીય પ્રજાની કલા કૌશલ્યનો વિકાસ કરવામાં પણ કોનો મહત્વનો ફાળો રહેલો છે? આ નદીઓનો મહત્વનો ફાળો રહેલો છે. તો આમ આ દરેક રીતે આપણને નદીઓ ખૂબ જ ઉપયોગી છે અને તેથી જ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર નદીઓને શું કહેવામાં આવે છે? લોકમાતા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે. અત્યારથી નહીં, આપણે અત્યારે નથી કહેતા, પહેલાંના સમયથી. કેમ? કારણ કે નદીઓને આપણે લોકમાતા એટલા માટે કહીએ છીએ કારણ કે નદીઓ એ આપણી દરેક જરૂરિયાતો પૂરી કરે છે. તો આપણે આ બીજું અંગ જોયું, નદીઓ. ફરી એકવાર ધ્યાન આપજો. નદીઓ એ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિનો વિકાસ અને એનો ઉદય કઈ નદીના કિનારે થયેલો છે? તો સિંધુ અને રાવી નદીના કિનારે થયેલો છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ અને એને વિકસિત કરવામાં નદીઓનો મહત્વનો ફાળો રહેલો છે. અને એના લીધે જ શું કહેવાય છે? નદીઓને આપણી ભારતીય સંસ્કૃતિ શું કહે છે? લોકમાતા. શું કહે છે? લોકમાતાનું બહુમાન આપ્યું છે. પણ તમારે કારણ પૂછાય કે ભારતની નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે, સમજાવો. તો આ લખી નાખવાનું કે ભારતની નદીઓ કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા કે ગંગા, આ દરેક નદીઓ આપણા ભારતીય લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ઘર વપરાશનું, પીવાનું પાણી હોય, મકાન બાંધકામનું હોય, આ દરેક જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે. આગળ આપણે જોવાનું છે પ્રાકૃતિક વારસાનું અંગ વનસ્પતિ જીવન. વનસ્પતિ પણ આપણને ક્યાંય વારસામાં મળી છે ને. અત્યારે તમે લીમડો રોપો, આંબો વાવો તો આવનારી પેઢી એનું શું કરશે? તમારા બાળકો શું કરશે? એની કેરી ખાશે. તો એને વારસામાં વનસ્પતિ મળ્યું ને. તો એ પ્રાકૃતિક વારસાનું અંગ એટલે કોણ છે? આ વનસ્પતિ જીવન. તો તમને ખબર છે કે પ્રજા પહેલેથી જ કેવી છે? પ્રકૃતિ પ્રેમી છે, પ્રકૃતિ પર્યાવરણ પ્રેમી છે. એના આદર ભાવ કરતાં ભારતીય પ્રજાને ખૂબ જ ભાવે છે. ભારતીય પ્રજા એ વૃક્ષ પ્રેમી, પુષ્પ પ્રેમી અને છોડવાઓનો શું કરે છે? આદર કરે છે. એના લીધે જ આપણા ભારતીય સંસ્કૃતિ, તમને ખબર છે કે પ્રાચીન સમયમાં આપણા ભારતની અંદર અત્યારે પણ વૃક્ષોની પૂજા થાય છે. વડ હોય, પીપળો હોય અને છોડવા તરીકે કોણ હોય? તુલસી હોય. આ દરેકની વર્તમાન સમયમાં પણ આપણા ભારતમાં શું થાય છે? પૂજા થાય છે, પૂજા કરવામાં આવે છે. તો વનસ્પતિ એ માણસને, પ્રાણીઓને, પશુ પક્ષીઓને શું પૂરું પાડ્યું છે? આહાર પૂરો પાડે. એટલે કે આહારનો આધાર કોણ? આપણે ખાવું હોય તો શું ખાઈએ છીએ? વનસ્પતિ દ્વારા મળેલો ખોરાક ખાઈએ છીએ. માણસ હોય, પશુ હોય કે પક્ષી હોય, શું ખાય છે? એ આહાર કોના ઉપર આધાર રાખવો પડે છે? ને વનસ્પતિ ઉપર જ આધાર રાખવો પડે છે. મેં આગળ કીધું એમ વડ, તુલસી અને પીપળો આ વગેરેની પૂજા ક્યાં થાય છે? આપણા ભારતમાં. આવું તમે અમેરિકામાં જાઓ તો કોઈ ના કરે. ત્યાં આગળ હશે લોકો શું કરે? વૃક્ષ. એના લીધે જ આપણા ભારતમાં વૃક્ષોની સંખ્યા હજી સુધી બચી છે. કેટલાય લોકો વૃક્ષની સેવા પૂજા કરે છે, વૃક્ષો ઉછેરે છે, વૃક્ષને પ્રેમ કરે છે. એ કોણે શીખવાડ્યું આપણને? આપણો આ પ્રાકૃતિક વારસાએ આપણને શીખવાડ્યું કે વનસ્પતિનું જતન કરવું જોઈએ. આગળ કે શાકભાજી હોય, ધન ધાન્ય હોય, કઠોળ હોય કે પછી લીલાછમ જંગલો હોય, આ દરેક બાબતમાં આપણા ભારતીય વન્ય જીવન કેવું છે? સમૃદ્ધ છે. જંગલની અંદર તમને ખબર છે કે ઔષધિઓ પણ જોવા મળે છે. દાખલા તરીકે હરડે,
અશ્વગંધા, આંબળા, બહેડા, કુંવારપાઠું, અળુસી વગેરે શું છે? ઔષધિ. એના દ્વારા પણ મનુષ્ય જીવન કેવું બને? સમૃદ્ધ. કેમ? બીમાર થયા, ચલો આ ઔષધિનો ઉપયોગ કરો, તરત સાજા. કોના કારણે? વનસ્પતિના કારણે. વનસ્પતિ એ માણસને ઘણી બધી રીતે ઉપયોગી થાય છે અને ઉપયોગી થઈ રહી છે. આગળ મોગરો, ગુલાબ, ચંપો ને કમળ, આ ફૂલ છે, પુષ્પો છે, એણે પણ એની સુગંધથી, એની સુવાસથી માણસના જીવનને કેવું સુવાસિત અને નિરામય બનાવી દીધું છે. આગળ પ્રાકૃતિક વારસાનું અંગ વન્ય જીવન. વન્ય જીવન એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓ. કોણ? જંગલમાં રહેતા પ્રાણીઓ એટલે કે વન્ય જીવન. મેં આગળ કીધું કે ભારતીયો જેમ પ્રકૃતિ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે, એવી જ રીતે આપણા જંગલમાં રહેતા કે આપણી આજુબાજુ જોવા મળતા પ્રાણીઓના પ્રેમી પણ આપણા ભારતીયો જ છે. આપણા ભારતીયોનું સંસ્કૃતિમાંથી જ મળેલું છે. તો વાઘ હોય, સિંહ, ચિત્તો, વરુ, દીપડો હોય, જંગલમાં રહેતા બીજા હરણ, સસલા, સાહુડી, ગો, સાપ, નાગ, આ દરેક પ્રકારના વન્યજીવો આપણા ભારતમાં જોવા મળે છે. આ ઉપરાંત આપણા એશિયાઈ સિંહો કે જે આપણા એશિયામાં જોવા મળતા હતા, એ એશિયાઈ સિંહો આખા એશિયા ખંડમાં હતા. એ એશિયાઈ સિંહો જે વિશ્વની અંદર એની ઓળખ હતી, એ સિંહો ઓનલી ફોર ક્યાં જોવા મળે છે? તો આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના ગીરના જંગલમાં. તો વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના કયા જંગલમાં જોવા મળે છે? ગીરના જંગલમાં જોવા મળે છે. આગળ ધ્યાન આપજો. આપણા ભારતીયો, તમને ખબર છે કે એક પૂજા કરતો હોય કોઈની, તો બીજા પણ એની પૂજા કરે. તો આપણા ભારતમાં પવિત્ર હિન્દુ ધર્મમાં કેટલાક દેવી દેવતાઓ પોતાના વાહન તરીકે પ્રાણીઓને વાહન તરીકે પસંદ કરેલા છે અને એણે આપણા ભારતીય માનવ જીવને સ્વીકાર પણ કર્યો છે. દાખલા તરીકે મોર, વાઘ, ગરુડ, મગર વગેરે દેવી દેવીઓના વાહન તરીકે સ્થાન પણ આપણા ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી આપવામાં આવ્યું છે. અને એને પણ આપણે અત્યારે જ્યારે આપણે ભગવાનની પૂજા કરતા હોય, અંબેમાની પૂજા કરતા હોય, તો વાઘ હોય તો સાથે વાઘની પણ પૂજા થાય છે. તો આપણી શું છે? આ સંસ્કૃતિ છે. વન્ય જીવન પ્રત્યે આપણી આ લાગણી છે. આમ આ ઉપરાંત આપણા ભારતના બંધારણે ભારતીય પ્રાણીઓનું મહત્ત્વ વધે, ભારતીયો ભારતીય પ્રાણીઓનું મહત્ત્વ સમજે અને એને જાણે, એ માટે આપણે ભારતીય બંધારણે રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો, ઘોડો અને બળદનું સ્થાન આપવામાં આવ્યું છે. ક્યાં? આપણે તમે વિચારો, આપણી ભારતીય બંધારણ દ્વારા કોની અંદર? આપણા રાષ્ટ્રીય મુદ્રા એટલે કે રાષ્ટ્રીય ચિહ્નમાં 4 સિંહો, ઘોડો અને બળદને સ્થાન આપવામાં આવ્યું છે. વર્તમાન સમયની અંદર સરકાર દ્વારા પ્રાણીઓને સુરક્ષિત રહે, એમની સંખ્યામાં વધારો થાય, એમનું સંવર્ધન થાય, એ માટે કેટલાક કાયદા કાનૂનો બનાવેલા છે. એટલા માટે કેટલાક અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનોનું પણ નિર્માણ વર્તમાન સમયમાં સરકાર દ્વારા પ્રયત્નો કરીને કરવામાં આવ્યું છે. તો આપણે આ જોયો ભારતનો વારસો. એમાં કયો ટોપિક જોયો? ભારતનો પ્રાકૃતિક વારસો. એમાં પ્રાકૃતિક વારસામાં કોનો કોનો સમાવેશ થાય આપણે જોયું. ભૂમિ દ્રશ્યો, નદીઓ જોઈ, વનસ્પતિ જીવન જોયું અને વન્ય જીવન. આગળના લેક્ચરમાં આપણે જોઈશું આગળનો વારસાનો બીજો પ્રકાર એટલે કોણ છે? સાંસ્કૃતિક વારસો. થેન્ક યુ.